હું કે બચાવ પાર્ટી મોજમાં ગુડ મોર્નિંગ બધાને રાતે જોતા હોય તો ગુડ મોર્નિંગ કારણ કે જ્યારે પહેલી વાર મળી ત્યારે ગુડ મોર્નિંગ કહેવાનું હોય રેડી ચાલો લાસ્ટ સેશનને થોડોક આગળ વધારીએ લાસ્ટ સેશનમાં 4 માર્કનો ખૂબ જ આઈએમપી આપણે સમ જોયો તો બચાવ 1.33 યાદ કરો હવે આજના સેશનમાં આપણે બે સમ જોવાના છે એમાં પહેલો સમ છે આપણો 1.34 એનસીઆરટીનો એક્ઝામ્પલ આ પણ 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે પણ આ સમનું ડાયરેક્ટ 1.33 સમ સાથે કનેક્શનમાં છે તો પહેલા તમારે જે લાસ્ટ વિડીયો છે એ આખો વિડીયો જોવો પડશે એને સમજવો પડશે લાસ્ટ વિડીયો જોશો તો જ પછી તમને આ વસ્તુ સમજાશે એટલે ડાયરેક્ટ આ વિડીયો જે વ્યક્તિઓ જોવે છે એ ન જોતા ઓકે ચાલો તો હવે તમારી સ્ક્રીન ઉપર તમને 1.34 નંબરના દાખલાની રકમ જોવા મળશે હું મોબાઈલમાં જોઉં છું તમે એમાંથી જોતા જાઓ ચાલો શું આપેલું છે વાંચો જો જોયું તમે ધારો કે ચાલુ જ ત્યાંથી કર્યું છે સ્વાધ્યાય 1.33 માનો કોણ એટલે એનો મિનિંગ શું થયો બચાવ કે 1.33 ને 1.34 બે એકબીજા સાથે ઇન્ટરનલ કનેક્ટેડ છે એટલે હું તમને બંને રકમ દેખાડીશ 1.33 ની પણ દેખાડું છું ને 1.34 પણ દેખાડું છું સ્ક્રીન ઉપર ચાલો વાંચો આપણે એમાં 1.34 નું જોવાનું છે ધારો કે સ્વાધ્યાય 1.33 માનો જે કણ છે એ Vx બરાબર 2 × 10⁶ મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે સાહેબ યાદ કરો 1.33 માં m દળ અને -q વિદ્યુતભાર કીધો તો હવે અહીંયા કહી દીધું કે ઇલેક્ટ્રોન છે એટલે m ની જગ્યાએ me થઈ ગયું અને q ઇલેક્ટ્રોન છે એટલે e જેટલો ચાર્જ ધરાવે કયો હા કેટલા વેગથી ત્યાં Vx કીધો તો એની જગ્યાએ વેગ આપી દીધેલો છે 2 × 10⁶ મીટર પર સેકન્ડ ચાલો 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું આ 0.5 સેન્ટીમીટર શું છે બચ્ચાઓ 0.5 સેન્ટીમીટર યસ આ જે 0.5 સેન્ટીમીટર છે એ બે પ્લેટો વચ્ચેનું અંતર છે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર જો 9.1 × 10⁵ ન્યૂટન પર કુલમ હોય કેટલું હોય 9.1 × 10⁵ ન્યૂટન પર કુલમ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે આવો તમને પ્રશ્ન પૂછેલો છે ઓકે તમને ઇલેક્ટ્રોનનો ચાર્જ દઈ દીધો છે તમને માસ ઓફ ઇલેક્ટ્રોન દઈ દીધું છે પણ આપણે આ વસ્તુને થોડુંક સરસ રીતે સમજીએ તો પહેલાં આપણે ડેટા લખી નાખીએ આપણી પાસે કયો ડેટા આપેલો છે તો સૌથી પહેલાં જે ડેટા દીધેલો છે એ તમારી પાસે છે વેગ આપેલો છે બચ્ચાઓ એટલે Vx ની કિંમત છે તમારા આગળ 2 × 10⁶ મીટર પર સેકન્ડ ઓકે પછી બીજી વસ્તુ શું આપેલી છે કે ઇલેક્ટ્રોન છે એટલે આપણે me લઈ me કેટલું થશે 9.1 × 10⁻31 કિલોગ્રામ પછી તમને આપેલું છે ઇલેક્ટ્રોનનો ચાર્જ જે આપણે ઓલરેડી જાણીએ છીએ 1.6 × 10⁻19 કુલમ પછી તમને દીધેલું છે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી ઓકે એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર રેડી એટલે એને આપણે આપી દઈએ d 0.5 સેન્ટીમીટર અને આપેલું છે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે બચાવ સમાન વિદ્યુત ક્ષેત્ર 9.1 × 10⁵ ન્યૂટન પર કુલમ ઓકે હવે સિચ્યુએશન એનાલાઇઝ કરીએ પ્રશ્ન એવો છે તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે આવો તમને પ્રશ્ન પૂછેલો છે ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે ચાલો તો જોઈએ સાહેબ કેમ કરશું આપણે એનો વિચારીએ થોડુંક ચાલો તો આકૃતિનું ફરીથી એકવાર દોરી નાખું એટલે તમને આખી સિચ્યુએશન છે એ સિચ્યુએશન મગજમાં વ્યવસ્થિત રીતે ક્લિયર થશે એટલે પહેલાં આપણે આકૃતિ દોરી નાખીએ તમારી સામે હું રિપ્રેઝન્ટ કરી દઉં આખી ફિગર ચાલો આપણી ફિગર કઈ હતી બચ્ચાઓ યસ આડી ગઈ કાંઈ વાંધો નહીં હાલો સીધી કરી નાખીએ એમાં શું હોય ઓકે ચાલો હવે કંઈ લાંબો ઇસ્યુ નથી દેખાતો હા હાલો હાઈલી ગાડી તમે તો બધા હવે તાકાતવાળા ખેલાડી જો ને સાહેબ હવે તો તમને બધું સમજાઈ જાય ડાયરેક્ટ ચાલો ક્ષેત્ર બેટા સમાન દેખાડી દઈએ ડન ચાલો કેટલું ક્ષેત્ર છે એ જેટલું ક્ષેત્ર લેવાનું છે હવે તમને શું આપ્યું છે બેચાવ જોજો સમ બહુ સમજવા જેવો છે 0.5 સેન્ટીમીટર અંતર બે પ્લેટ વચ્ચે છે એટલે આ તમારો ડી થયો ઓકે
પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે. હવે શું કામ ઉપરની પ્લેટને અથડાય એવી તમે સમજી શકો છો, કારણ કે એન્ટર આપણે અહીંથી કરશું, અહીંથી એન્ટર કરી તો ક્યાં અથડાશે એવો પ્રશ્ન છે. તો એનો મિનિંગ અથડાય છે, એનો મિનિંગ એવો થશે ને બેટા કે અહીંથી બહાર નહીં નીકળે, કારણ કે જો અહીંથી બહાર નીકળી જાય તો અથડાય જ નહીં. એનો મિનિંગ કે અહીંયા ક્યાંક જ રહેશે. તો બીજી વસ્તુ તમને એ સમજાવી જોઈએ કે હવે કેટલાકને પ્રશ્ન એવો થશે કે સર આપણે ઇલેક્ટ્રોન એન્ટર ક્યાંથી કરવો. જો સમજો, બહુ સમજવા જેવો આખો સમ છે. ઇલેક્ટ્રોનને આપણે એન્ટર ક્યાંથી કરવો, કેટલાકને એવો પ્રશ્ન થશે આ જગ્યાએથી કરવો, આ જગ્યાએથી કરવો, આ જગ્યાએથી કરવો. કારણ કે જો એવું વિચારવા જાઓ તો અહીંયા તો ઘણી બધી પ્લેસ થશે ને કે જ્યાંથી ઇલેક્ટ્રોન એન્ટર થઈ શકે. કોકેમ ક્યાંયથી, કોકેમ ક્યાંયથી, કોકેમ ક્યાંયથી. હે બચ્ચા, બધા ડિસ્ટન્સ જેમ ચેન્જ થશે એમ આ પ્લેટ સાથેનું જે અંતર છે, પ્લેટથી આ અંતર છે, એ પણ બધા બદલશે. સમજાય છે ને હું શું કહું છું બચ્ચા? આ પ્લેટથી અંતરના બધા, પ્લેટથી જે ડિસ્ટન્સ છે એ બધા ચેન્જ થશે કે ન થાય વિચારો જોઈએ. તો એ ઝડપથી અથડાય તો તમારા જવાબ ઘણા બધા આવી શકે, પણ ઘણા બધા જવાબ નથી લેવાના, કારણ કે જવાબ આપણે એક જ લેવાનો છે. તો હવે એ જવાબ કયો આવવો જોઈએ, મતલબ કે આપણે કયું ડિસ્ટન્સ ધ્યાનમાં લેવાનું છે એ થોડુંક આપણે વિચારી લઈએ. તો બચ્ચાઓ વિચારો, સૌથી પહેલો જે પ્રશ્ન મગજમાં આવશે, મગજમાં પ્રોબ્લેમ થશે, એ હું તમને પહેલા કહી દઉં કે ચલો આ તમારું સમાન વિદ્યુત ક્ષેત્ર ફરીથી એકવાર હું દેખાડી દઉં. ડન. ચાલો હવે તમને બેટા ડી દીધેલો છે તો તમારે ડી યુટિલાઇઝ કરવાનો છે સાહેબ, કારણ કે જો તમે અહીંથી એન્ટર કરો બચાવો તો આ ડી જુદો આવે, અહીંથી એન્ટર કરો તો આ ડી જુદો આવે. તો તમને ડી આપેલો છે તો તમારે ઈ ડી વાપરવાનો છે. તો ઓબ્વિયસ છે અહીંયા કેવો ચાર્જ હતો બચ્ચા? પોઝિટિવ ચાર્જ હતો, જો તમને યાદ હોય તો. અને અહીંયા નેગેટિવ ચાર્જ હતો, બરોબર. હવે તમે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને ઓબ્વિયસ છે તમારે ઉપરની પ્લેટને ક્યાં થશે? તો અહીંથી તો નો જ ચાલુ કરે, બરોબર ને? સમજી ગયા ને? તો ઓબ્વિયસ છે તમારી ઇલેક્ટ્રોનને જે નીચેની પ્લેટ છે, નીચેની પ્લેટ ત્યાંથી તમારે થ્રો કરવો પડશે. યસ, આ જગ્યાએથી, આ જગ્યાએથી. એટલે હજી આ ડિસ્ટન્સ વધારે છે, મારે હજી આને થોડુંક નીચું દેખાડવું પડશે, કારણ કે તમારે 5 સેન્ટીમીટર લેવાનું છે ને. ચાલો અહીંથી, હો હાલો, અહીંથી કેટલા વેગથી દાખલ થયો? તો કે Vx જેટલા વેગથી. આ ઉપરની પ્લેટને અથડાય છે તો એનો મિનિંગ આવો થયો કે આ રીતના કંઈક મોશન કરતો હશે. અને ઉપરની પ્લેટને ક્યાં અથડાશે, ક્યાં અથડાશે એનો મિનિંગ એવો થયો બેચા. સપોઝ આ જગ્યાએ અથડાણું એટલે શું ગોતવાનું થયું? ડિસ્ટન્સ ગોતવાનું થયું તમારું. એટલે આ ડિસ્ટન્સ છે. સપોઝ આ ડિસ્ટન્સને આપણે કેટલું કહી દઈએ? x કહી દઈએ. ક્લિયર અહીં સુધી? વાંધા વચકા પ્રોબ્લેમ? તો એ સિરોલમ વિચલન કેટલું કરે છે? યસ, સિરોલમ વિચલન એ ડી જેટલું કરે છે. સમજી ગયા તમે? સિરોલમ વિચલન ડી જેટલું કરે છે. તમારા x ગોતવાનો છે કે કેટલા અંતરે અથડાશે. હાલો, તો જો લાસ્ટ આખો તમને કોન્સેપ્ટ યાદ છે તો આ સમ બહુ ઇઝી છે. નથી યાદ તો પ્રોબ્લેમ થશે. એટલે જેને પણ હજી લાસ્ટ વિડીયો નથી જોયો, ફરીથી એને કહું છું એ વિડીયો કોઈ જોઈ લેજો તો જ સમજાશે, બાકી નહીં સમજાય. ચાલો આવી જાઓ. તો બચાવ ખાલી 1.34 ને 1.33 ડિફરન્સ શું છે એ તમને કોઈને સમજાણું પહેલા? એ બંને સમમાં શું ડિફરન્સ છે એ તમને સમજાણું? એનો આન્સર આવો હતો બચાવ. 1.33 હું યાદ કરાવી દઉં તમને. સિરોલમ વિચલન એ આટલું હતું, QE_L²/2mVx². હવે આ સિરોલમ વિચલન એટલે આપણે એને y કીધું હતું એ કેસમાં, એટલે QE_L²/2mVx². આ વસ્તુ હતી. હવે બેટા શું છે, ખાલી ફેર જોવો જોઈએ. અહીંયા તમને ઈ ઓલરેડી ડી આપી દીધેલો છે. ડી એટલે આપણે અહીંયા જે y લીધેલો છે તમને ઓલરેડી આપી દીધેલો છે સાહેબ. એટલે ડી ની જગ્યાએ હું y જ લઈ લઉં, ચાલો, એટલે તમને પ્રોબ્લેમ જ ન થાય. y ઓલરેડી દઈ દીધો છે. તમારા આગળ Q છે, તમારા આગળ E છે, તમારા આગળ બગડો છે, હોય જ M છે, Vx પણ છે. તો તમને માગ્યું છે શું? વિચારો કે આ કેટલા અંતરે અથડાશે. કેટલું અંતર? એટલે આ અંતર. એટલે ઈ ત્યાં L હતો, એની જગ્યાએ અહીંયા x થઈ ગયો સાહેબ. તો સમજી ગયા તમે આખી વસ્તુ? મતલબ કે તમારા આગળ y પડેલો છે, Q પડેલો છે, આ બધી વસ્તુ છે, તમારે ખાલી L જ ગોતવાનો છે. L ની જગ્યાએ આપણે x મૂકવાનો છે. તો સમજાણું? ડાયરેક્ટ 1.33 સાથેનો સીધો સંબંધ છે. આને જ કરતા કરવાનો છે ને તમે નવરા થઈ ગયા. પણ તેમ છતાં તમને આ
છૂટો આખો સમ પૂછે તો તમે આ ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકીને જવાબ લઈ આવો એ ચાલે નહીં, તમારે વ્યવસ્થિત રીતે એને રિપ્રેઝન્ટ કરવો પડે. એટલે આપણે રિપ્રેઝન્ટ કરીને જ આખો સમ આપણે પૂરો કરીશું. ચાલો તો ક્યાંથી સ્ટાર્ટ થશે યાદ કરો. કાલે પહેલા બચ્ચાઓ આપણે શું કર્યું હતું? શોર્ટ એન્ડ સ્વીટમાં લખીશું. ઉપરની તરફ શું લાગશે તો કે બળ લાગશે. કેટલું બળ લાગશે? QE. ક્યુની જગ્યાએ હવે E આવી ગયો. ચાલો અહીં ધ્યાન રાખજો. જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે છે ત્યારે તેના પર ઉર્ધ્વ દિશામાં વિદ્યુત બળ લાગે છે. ચાલો કોનો પ્રવેગ? ઇલેક્ટ્રોનનો પ્રવેગ. કાલનો સમજ છે, કોપી જ કરવાનું છે. બળના છેદમાં દળ આવી ગયું. ચાલો હવે તમારે કોને લઈ આવવાનો છે બચ્ચાઓ? યસ, તમારે x ને લઈ આવવાનો છે. તો યાદ કરો આપણું જે આ સમ હતો 1.33, ફરીથી કહું છું, ન જોયું તો વિડીયો જોઈ લેજો. એમાં લાસ્ટ સ્ટેપ આપણો અહીંયા t² હતો બચ્ચાઓ, જો તમને યાદ છે તો. રેડી? સોરી, ઉપર t² હતો, ત્યાંથી આપણે આ વસ્તુ કરેલી હતી. ઓકે, તો ત્યાં સુધી પહેલા પહોંચવું જ પડશે, પછી તમારો L આવશે. ચાલો તો કેમ કરશું? ઇલેક્ટ્રોનનો પ્રવેગ આટલો છે. ચાલો તો ઇલેક્ટ્રોને આપણે એવું લખીએ, ધારો કે ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને x જેટલા અંતરે અથડાય છે. રેડી? ધારો કે ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટ પર ને કરતા પર સારું લાગશે, પ્લેટ પર x જેટલા અંતરે અથડાય છે. ચાલો તો હવે આપણે x મેળવવાનો છે, પણ x ક્યારે મળશે? પહેલા આપણે y ગોતી લઈ, y માંથી આ x મળી જશે. ડન? ચાલો તો હવે ક્યાંથી સ્ટાર્ટ કરશું? અચળ પ્રવેગી ગતિના સમીકરણ. કયું સમીકરણ બચાવ? યસ, આપણે y લીધો તો y = v0t + 1/2at². ચાલો v0 અહીંયા 0 થઈ જશે. શું કામ થશે? એના માટે લાસ્ટ વિડીયો તમને યાદ હોવો જરૂરી છે. તો y = 1/2at². હવે તમારે શું જોઈએ છે? તમારે x ને લઈ આવવાનો છે. તો આ t ટાઈમ કયો થયો બચ્ચા? યસ, t ટાઈમ એ છે કે જે ટાઈમમાં y જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરે છે, તો y જેટલું ઉપર જાય છે તો ઓબ્વિયસલી x જેટલું આમે જાય છે. x જેટલું અંતર કેટલા વેગથી કાપે છે? તો કે vx જેટલા વેગથી, અચળ વેગથી કાપે છે. તો યસ, અહીંથી આપણે હવે મૂકી દો તો શું થાય? t જેટલા સમયમાં x જેટલું સમક્ષિતિજ અંતર vx જેટલા અચળ વેગથી ઇલેક્ટ્રોન કાપે છે. રેડી? ધેરફોર શું થશે વિચારો? vx = ડિસ્ટન્સ કેટલું છે? x જેટલું કાપ્યું, કેટલા સમયમાં? t જેટલા સમયમાં. તો t = x/vx. ઓકે, મૂકી દો સમીકરણ 1 માં ની કિંમત સમી 1 માં મૂકતા તો શું થશે? ધેરફોર y = એની જગ્યાએ વેલ્યુ મૂકો, e/m ની જગ્યાએ me, અહીંયા me કરી નાખીએ આપણે. ચાલો, t ની જગ્યાએ x/vx². therefore y = e/me x²/vx². તમારે x જોઈએ છે, કરો સબ્જેક્ટ x ને. ચાલો ધ્યાન રાખજો બરોબર. 2 અહીંયા, me અહીંયા અને vx² અહીંયા. x² ને એકલો પાડી દેવાનો છે, આ એકલો જોઈ સાહેબ. ઓકે, તો આ બધી વસ્તુને સામે ઠેકાડી દો. ડન? અને આ ઉપરની વસ્તુને નીચે જવા દો તો શું થશે? x² = 2me vx² y upon શું થશે? e × e.
જોઈ લ્યો કે મિસ્ટેક દેખાય છે, જોઈ લ્યો એકવાર. 2 અહીંયા, એમ ઈ અહીંયા, વીએક્સ સ્ક્વેર અહીંયા, ઈ છેદમાં. ચાલો હવે આપણે ખાલી એક્સ ગોતવાનો છે, તો વેલ્યુ મુકાવડાવી દઈશ. તમારે એનો આન્સર તમારે લઈ આવીને મને દેવાનો છે સાહેબ. આપણે એક્સ જોઈએ છે, તો એક્સ ઉપરની ચર્ચા કરો તો શું થશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ, પહેલાં એક સ્ટેપ વધારી દઈએ, 2me વીએક્સ સ્ક્વેર વાય અપોન e ઇન્ટુ e રેસ ટુ 1/2. ચાલો હવે વેલ્યુ મૂકતા જાય એટલે કામ પતતું જાય. એમઈ 9.1 ગુણ્યા 10⁻31. વીએક્સ કેટલો થશે બેટા? 2 ગુણ્યા 10⁶ નો વર્ગ કરી નાખો ડાયરેક્ટ, હવે નાના નથી રહ્યા. 2 નો વર્ગ 4, 6 ઘાત એટલે 10 ની થશે 12 ઘાત. ઓકે, વાય કેટલા છે? 0.5 સેન્ટીમીટર છે, એટલે કેટલા થશે? 0.005 મીટર કે નહીં? અથવા એમ ન કરવું હોય તો એક જ મિનિટમાં સ્ટેપ ફરીથી લખી દઉં, થોડીક જગ્યા ઘટે છે. ચાલો થોડુંક આગળ લખું છું, તમારે આ સીધું જ લખવાનું છે, કારણ કે લખવાની પેટર્ન મેન્ટેન થવી જોઈએ, બરાબર એક પછી એક નીચે આવવા જોઈએ, પણ જગ્યાના અભાવે હું થોડુંક આગળ ખેંચું છું. આ બગડો 9.1 ગુણ્યા 10⁻31 વીએક્સ નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 ગુણ્યા 10⁻12 ઘાત અને વાય એટલે 0.5 સેન્ટીમીટર. ઓકે, આપણે ડી લખેલા છે, પાછો વાય કરી નાખું છું ત્યાં, એટલે તમને પ્રશ્ન ન થાય. ચલો 0.5 સેન્ટીમીટર એટલે થશે 0.5 ગુણ્યા 10⁻2. હાલો, ના છેદમાં e ઇન્ટુ e કેટલા છે? 1.6 ઇન્ટુ 10⁻19 અને કેપિટલ ઈની કિંમત છે 9.1 ગુણ્યા 10⁻2 ઘાત. ઉપર ઘાત કેટલી લેવાની છે તમારે? યસ, અહીંયા ઘાત લેવાની છે 1/2. ઓકે, તો પહેલાં વ્યવસ્થિત આખું કેલ્ક્યુલેશન કરી નાખજો. પહેલાં હું ઘાતનું તમને સેટિંગ કરી દઉં છું એટલે તમને પ્રોબ્લેમ ન થાય. જોવો જોઈએ ઘાત શું થશે. આ -31 છે, આ 12 છે ને આ -2 છે. ચાલો, -31 ને -2 એટલે -33 કરી નાખવાનું, જરાય મૂંઝવવાનું નહીં, કારણ કે ઘાત જો મિસ્ટેક આવી ને તો લોચા થવાના. -31 -2 એટલે -33 ને 12 કેટલા થશે? આ -33 પ્લસ 12 કેટલા થશે? વિચારી લ્યો, -33 ને 12 -21 કે નહીં થાય ને? -21. ચાલો હવે નીચે શું વધ્યું છે? આ બેનું ભેગું થયું એટલે -21. નીચે છે -19 ને 2 એટલે -17. ઉપર જશે એટલે +17. -21 +17 કેટલા વધશે બચાવ? યસ, વધશે -4. ઓકે, હવે તમે આ જ વસ્તુ કેલ્સીમાં ડાયરેક્ટ કરી શકો. તમારે આમ કરતું જવાનું, -31 કેલ્સીમાં લખતું જ જવાનું, -31 + 12 -2 -19 ઉપર એટલે +19 ને +2 ઉપર આવે એટલે -2. સિમ્પલ, એમ પણ કરી શકાય. રેડી? ફરીથી એકવાર ચેક કરી લેજો. -31 -2 એટલે -33, 12 પ્લસ એટલે કેટલા થશે? -21 -21 નીચે 19 ઉપર આવી ગયા એટલે પ્લસ. ઓકે, આપણે એ કરી નાખ્યું કા? -19 ને 2 એટલે -17 + 17 -4. એટલે જે કંઈ પણ એ વેલ્યુ આવશે તમારે પહેલાં વેલ્યુ તો ગોતવી જ પડશે, પણ એનો 10નો જે પાવર છે એ -4 આવશે રેસ ટુ 1/2. હવે જો અહીંયા તમને પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે ઓલરેડી 10નો -4 પાવર સેટ છે. તો હવે જે તમારો જે આન્સર આવશે એ આન્સર કાંઈક આ ફોર્મમાં આવવો જોઈએ. 10⁻2 એકમ શું થશે બચ્ચા? મીટર. શું કામ? આ બધું આપણે એસઆઈમાં લીધેલું છે. તો જે જવાબ આવે એ મને ખાસ તમે જણાવજો. શું જવાબ આવે છે એ મને ખાસ તમે કમેન્ટ બોક્સમાં કહેજો. ઓકે, તો ખાસ પહેલાં આ આખો જે સમ છે, સમ તમે તમારી બુકમાં, હું આગળ વહી જાઉં છું, આખો એવું હોય તો સ્ક્રીનશોટ પાડીને પછી તમારી બુકમાં લખી લેજો. 4 માર્કનો સમ છે. અને જો 33 ઉપરથી જો 33નું આ ફોર્મ્યુલા જો આખું યાદ હોય તો અહીંથી પણ તમે શોર્ટકટ કરી શકો, પણ 4 માર્કનો સમ પૂછ્યો હોય તો આ બધું લખવું જ પડે. શોર્ટકટમાં માર્ક્સ ન મળે, કારણ કે રાઇટિંગના મેઇન પોઈન્ટ્સ હોય અને એના માર્ક્સ હોય, એટલે આ ખાસ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડશે. રેડી? ચાલો હવે આવો જ એક પાછો નેક્સ્ટ સમ લઈને પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. રેડી? આવો જ એક સમ આના સાથેનો જ કનેક્શનમાં છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. ડન? થેન્ક યુ વેરી મચ.